વાત કરીએ પાલનપુર કોર્ટ સંકુલને 8 કિલોમીટર દૂર જગાણા ખસેડવાના નિર્ણયના વિરોધ વિશે આપણે કહી દઈએ કે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં જિલ્લા કોર્ટ સહિત પાલનપુરની તમામ કોર્ટ શહેરથી 8 કિલોમીટર દૂર જગાણા ખસેડવાની હિલચાલ સામે વકીલોએ ધરણા કર્યા હતા। તેમનું કહેવું છે કે જો જગાણા ખાતે કોર્ટ ખસેડાશે તો તમામ લોકો હેરાન પરેશાન થવાના છે। કોઈપણ રીતે પ્રજાના હિતમાં નથી અને ન્યાય સસ્તો આપવાની અથવા તો ઘરે ઘરે ન્યાય આપવાની જે વ્યવસ્થાની વાત છે એ વ્યવસ્થાનો પણ ભંગ કરે છે। એટલા માટે આ જે હિલચાલ છે એ બંધ કરવી જોઈએ, તાત્કાલિક અવસરથી બંધ કરવી જોઈએ। માત્ર વકીલો માટે નથી લડતા, માત્ર પક્ષકારો માટે। આજુ પાલનપુર શહેર આખું ડિસ્ટ્રોય થઈ જાય જો અહીંયાથી કોર્ટ જતું રહે તો નાના લોકો જે રોજગારી પાલનપુરમાં મેળવે છે એ પણ પૂરી થઈ જાય। અહીંની નેતાગીરીને પણ અમે કહીએ છીએ, વારંવાર અમે બધાને રજૂઆત પણ કરેલી છે। કોઈ પણ ડિસ્ટ્રિક્ટ કોર્ટ હોય એ પોતાના હેડક્વાર્ટર જે જિલ્લાનું હેડક્વાર્ટર હોય ત્યાં જ હોવી જોઈએ। અહીં સંપૂર્ણ જગ્યા ઘણી સરકારી જગ્યાઓ છે। તો વર્ષોથી પાલનપુરના મધ્યમાં જિલ્લા કોર્ટ સહિત અન્ય નાની કોર્ટ આવેલી છે તેમજ કોર્ટની આસપાસ જ જિલ્લાની મુખ્ય વહીવટી કચેરીઓ પણ આવેલી છે, જેના કારણે અરજદારોને તમામ કામકાજ માટે સરળતા રહે છે। છતાં કોર્ટ ખસેડવાનો જે નિર્ણય કરાયો છે તેનો વકીલોએ વિરોધ કર્યો છે। આગામી દિવસોમાં વકીલોએ ન છૂટકે તેના વિરોધમાં આંદોલનના માર્ગે ઉતરવું પડે તેવી ચીમકી છે। અગાઉ 3 વર્ષથી અમે આ ધરણા કરી રહ્યા છીએ। અમે ઘણા કાર્યક્રમો રજૂઆતો કરી છે, પણ કોર્ટ જગ્યા ફાળવી છે અને જગાણા લઈ જવાના છે। એના ભાગરૂપે આજે પ્રતિક ધરણા અમે જોયા છે। આવનાર સમયમાં અમે કદાચ ઉપવાસ પણ કરીએ, દેખાવ પણ થાય, એમાં પાલનપુરની જનતા પણ જોડાશે। ફક્ત કોર્ટને ખસેડવાનો નિર્ણય કેમ, આ વાતનું અમને આજે પણ દુઃખ છે। એટલે વકીલોની માંગણી છે કે આ કોર્ટ અહીંયા રહે।